કૃષ્ણ 2 કિલો બટેટા લીધા છે। 2 ગ્લાસ પાણી નાખી અને બાફવા મૂકી દેશું। બટેટા છાલ ઉતારીને બાફવા મૂકીએ છીએ આ રીતે। 1 કિલો સાંબો છે, ધોઈને પલાળી દેશું। 15 મિનિટ પલાળી રાખશું। સાંબો પલળી ગયો છે। સાંબાને આપણે બાફી લેવાનો છે। 5 ગણું પાણી મૂકવાનું છે, સાંબો હોય એના કરતાં। બધો એમાં બાફી લેશું। સાંબો નાખી દીધો છે બધો, હવે બાફી લેશું। ધ્યાન રાખવાનું છે નીચે બેસી ન જાય એનું। જો આપણો સાંબો બફાઈ ગયો છે સરસ એકદમ, અને આટલો ઢીલો રાખવાનો છે। ઠંડો પડશે ને એટલે ઘટ થઈ જશે। ઉતારી લેશું। આપણે કુકરમાં જે બટેટા મૂક્યા હતા એ બફાઈ ગયા છે। હવે નાના 2 કુકર ભરી ને આપણે કરી લીધા છે। કુલ 3 કિલો બટેટા બાફી લીધા છે। ઠંડા પાડી લેશું એને પણ। બટેટા ઠંડા પડી ગયા છે, એમને મેશ નથી કરવાના, છીણી લેશું। આ રીતે બધા છીણી લેશું। અગર સંચામાં ગાંઠિયાની જાળીમાં કાઢી લેવાના, છીણી લેવાના છે। બટેટા છીણી લીધા છે, મોટા તપેલામાં લઈ લીધા છે। હવે આ સાંબો ઠંડો થઈ ગયો છે એ અંદર નાખી દેશું। ચાર ચમચી મરી પાવડર લેશું। 6 ચમચી સિંધાલું પાવડર લેશું અને બધું મિક્સ કરી લેશું સરખું। જો બરાબર મિક્સ થઈ ગયું છે સરખું। હવે આ સ્ટાર જારી છે ચકરી, એમાં ભરી લેશું। સંચામાં ભરી લેશું। જો આ રીતે ચકરી પણ પાડી શકાય અને આ રીતે સીધા લીટા પણ પાડી શકાય। આવી રીતે બધા પ્લાસ્ટિકમાં સૂકવી દેશું। પંખા નીચે 1 દિવસ સૂકવશું ને પછી 2-3 દિવસ તડકામાં સૂકવી દેશું। મૂકી દીધું છે। હવે આપણે આ સાંબાની સ્ટીક જે આપણે રેડી રાખી છે એ તળી લેશું। સુકાઈ ગઈ છે એ। પહેલાં તેલ ફાસ્ટ કરી લે, પછી ધીમો કરી નાખવાની છે ફ્લેમ, અને તળી લેવાના છે આ રીતે। તળાઈ ગયા છે, કાઢી લેશું। આ રીતે બધા તળી લેશું। તો તૈયાર છે આપણી આ સાંબાની સ્ટીક કે ચકરી કરવી તો ચકરી આપણે બતાવ્યું છે। બહુ જ સરસ લાગે છે। સાબુદાણાના તો તમે કરતા જઈશ, સાંબાનો એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ સોફ્ટ થશે, ફોરા ફોરા, બહુ મજા આવશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। આમાં તો એકદમ સોફ્ટ સરસ, એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।